ચલાડો ભાઈ, આપણે છેલ્લે ઉદાહરણ પૂરું કર્યું હતું 7મું. આપણે આ જે સ્વાધ્યાયમાં જોઈ રહ્યા, એટલે આ સ્વાધ્યાય માટે જે દાખલા આવશે એ શેના ઉપરથી છે? તો આનું એક જ સૂત્ર ચાલતું રહ્યું, વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર શું હતું? pxy બરાબર m1 x2 m2 x1 ભાગ્યા m1 પ્લસ એ જ રીતે m1 y2 m2 y1 m1 પ્લસ આ વિભાજન સૂત્ર. આના આ તો ક્યારે કીધું તું આપણે કે ગુણોત્તર કયો આપ્યો હોય આપણને? m1 જેમ, આના સિવાય બીજો ગુણોત્તર કયો લેતા હતા આપણે? k જેમ 1. કયો ગુણોત્તર લીધેલો? k જેમ 1. એટલે એ સૂત્ર આપણે ઉપયોગ કરવો છે. દાખલો હમણાં આગળ ગણીશું તો જોજો એમાં. એના સિવાય બીજું એક સૂત્ર હતું, મધ્યબિંદુ સૂત્ર હતું. મધ્યબિંદુનું સૂત્ર શું હતું? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. આ બે સૂત્રો ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. જોઈએ એના પછી 8માં બિંદુઓ a2 - 2 b - 7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ ના યામ આપણે શોધવાના. તમે જ્યારે રેખાખંડ દોરી પછી એના ભાગ પાડશો તો તમને ખબર તો પડી જ જશે કે કેટલા બિંદુ લેવાના. પણ યાદ રાખવાનું, આપણે જ્યારે પણ દાખલો ગણતા હોય તો એમાં જરૂરી બિંદુઓ કેટલા લેવા એના માટે યાદ રાખવાનું n-1. શું યાદ રાખવાનું? n-1. હવે n-1 માં આ n એ શું હોય? n એ માગેલ ભાગ. n એ શું થશે આપણા માટે? માગેલા ભાગ. આવું કેમ કર્યું છે તો જુઓ. આપણે આ એક રેખાખંડ લીધો, જે રેખાખંડ આપણને કયો કયો? એ બી કયો? રેખાખંડ જ કયો ને તો ભાઈ આ રીતે લખીએ, એ અને બી. એના કેટલા ભાગ કરવાના? 3 ભાગ કરવાના. તો 3 ભાગ કરવા માટે અહીંયા કેટલા બિંદુ મૂકવા પડે? 2 બિંદુ મૂકું, પી અને ક્યુ. જોઈ લો 3 ભાગ પડી ગયા. 3 ભાગ જુઓ, આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. 3 ભાગ થઈ ગયા. હવે એ 3 ભાગ કરવા માટે આપણે બિંદુઓ કેટલા લીધા? 2 લીધા. તો જુઓ એ અહીંથી ખબર પડે. અહીંયા મૂકો 3 - 1 કેટલા થાય? 2 થઈ ગયા. તો બિંદુ કેટલા લેવાના? 2. આપણને 4 ભાગ કીધા હોય તો 4 - 1 કેટલા બિંદુઓથી ભાગ પાડવાના? 3 બિંદુઓ. હવે બીજું, અહીંયા જ્યારે આપણે દાખલા હશે ત્યારે દરેકમાં બધા જ ભાગ સરખા પડ્યા હશે. બધા જ ભાગ કેવા હશે? સરખા હશે. દરેક ભાગ સરખા એ રીતે જ આપણે દાખલો ગણવાનો થશે. તો અહીંયા આપણે બિંદુઓ લખીએ. એના યામ કયા આપેલા આપણને? 2 - 2. બી ના યામ કયા? -7 4. હવે આપણે આ પી ના ક્યુ ના યામ આપણે જાણતા નથી, તો એ તો આપણે ધારવું પડશે ને. એના યામ આપણે ધારવા પડશે. ચલો આના આપણે કહી દઈએ x1 y1, આને કહી દઈએ x2 y2. તો અહીંયા શું લખીશું? x3 y3 x4 y4. એવું જરૂરી નહીં, તમે લાઈનમાં પણ આપી શકો, x1 x2 x3 x4. એ રીતે આપશો તો પણ ચાલશે. તો આપણે ધારો કે બિંદુ a 2 - 2 અને બી -7 -4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ
બિંદુ કયા કયા P(x3, y3) અને Q(x4, y4) તમારે આખું ના લખવું હોય, તમને આવડી જાય તો તમે આટલું લખી શકો કે ધારો કે ત્રિભાગ બિંદુઓ P(x3, y3) અને Q(x4, y4) છે. આ લખશો તો પણ ચાલશે. હવે આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે અહીંયા આ બાજુથી જઈએ તો જ્યારે આપણે બિંદુ P લઈશું તો P ની ડાબી બાજુ કેટલા ભાગ? 1. જ્યારે જમણી બાજુ કેટલા ભાગ? તો આપણે લખવું પડશે કે બિંદુ P એ તરફથી જઈએ તો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરો. કયા ગુણોત્તરમાં વિભાજન કરો? 1/2. તો જ આપણે દાખલો આગળ ગણી શકીએ. લખીએ અહીં બિંદુ P એ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફરીથી જુઓ એકવાર. આ બિંદુ P, આ P બિંદુ એ આખા AB નું કયા તરફથી? એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ લખી દઈએ આપણે, એ લખ્યું નહીં આપણે. AB નું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો M1 કેટલો થયો? અહીંયા M1 કેટલો થશે? 1. M2 કેટલો થશે? 2 થશે. M1 1 અને M2 2. તો વિભાજન બિંદુના સૂત્ર ઉપરથી બિંદુ P ના યામ M1 કેટલું? 1 ખૂખું 2 ખૂખું 1 વત્તા 2. સૂત્ર હતું M1 x2 M2 x1 ભાગ્યા M1 પ્લસ M2. એ જ રીતે y માટે ચલો 1 ઘર બનાવો, 2 ઘર બનાવો, 1 વત્તા. હવે આ ખાલી ઘરમાં શું લખવાનું? ખાલી ઘરમાં શું લખવાનું? તો A અને B ના x અને y યામ લખવાના. A અને B ના x અને y યામ લખવાના. ચલો તો M1 x2 એટલે કયો યામ આપણા જોડે? -7. M2 x1 એટલે 2. થઈ ગયું ઘરમાં વાસ્તુ. બીજા ઘરમાં 1 એનો y યામ 4, B નો y યામ 4, 2 એનો x યામ માઇનસ. હવે તો સાંદુ રૂપ જ આલવાનું ખાલી. સાંદુ રૂપમાં જુઓ 7 એકા માઇનસ થશે, 2 દુ 2 ને 1 4 એકુ 2 ગુણ્યા -2 -4 ભાગ્યા 3. 7 માંથી 4 જાય -3 ભાગ્યા 4 માંથી 4 જાય આ બે ઉડી જાય તો વધ્યા માઇનસ અને 0 -1 અને આ કોના યામ મળ્યા? Px3 y3 ના યામ મળે. કોના યામ મળ્યા? Px3 y. ક્લિયર આટલો બધી બધાને? ફરીથી એકવાર રિપીટ કરીએ, જોતા રહેજો. બિંદુ P દાખલો આપણે રકમ જાતે બનાવીને ગણી રહીએ. P એ AB નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરો? 1/2. જોઈએ તો એ ખબર પડી જાય. P AB નું એ તરફથી આવો તો કયો ગુણોત્તર લખવો પડે? 1/2. કોઈને એમ થાય કે ના મારા નહીં લખવું, B તરફથી પૂછત શું કરશું આપણે? આ બાદ છે તો પહેલા 2 ગુણોત્તર આવે પછી 1 ગુણોત્તર આવશે. બરોબર. ચલો સૂત્ર M1 x2 M2 x1 M1 પ્લસ. પણ આપણે રીત પ્રમાણે શું કરીએ છીએ? ખાલી ને ખાલી ગુણોત્તર મૂકી અને ઘર બનાવીએ છીએ. તો ગુણોત્તર કયો આપ્યો? તો M1 1 ઘર બનાવ્યું, M2 ઘર બનાવ્યું, નીચે એ બેનો સરવાળો
એવું ને એવું બાજુમાં કર્યું, પછી ખાલી આપણે x1 x2 y1 y2 ની કિંમતો મૂકવાની રહેશે. હવે અહીંથી દાખલો બીજી વાર ગણવો પડશે. કેમ બીજી વાર ગણવો પડશે? આ કોના યામ મળે આપણને? હવે કોના શોધવાના? તો હવે અહીંથી બે રીતો. કઈ બે રીતે વિચારી શકાય? હવે એમ જુઓ, હવે આપણે q ના યામ શોધવા, તો આપણે લખીશું કે q એ AB નું a તરફથી આ બાજુ 2 જેમ અને આ બાજુ 1, તો 2 જેમ 1 ગુણોત્તર થશે. અથવા કોઈ એમ કે ના b તરફથી લખવું તો શું લખાશે? 1 જેમ 2 લખી શકાય. પણ આપણે આવું ના કરીએ અને બીજી એક રીત વિચારીએ તો હજુ કઈ બીજી રીત વિચારી શકાય સમજો. જગ્યા જ નહીં રાખી. ચાલો હવે આપણે એમ વિચારો, આ આખો રેખાખંડ AB છે. હવે આ AB ની આખી લંબાઈ 12 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 12 સેન્ટીમીટર આપણી જોડે. આના 3 ભાગ, દાખલો એના જ છે પણ હું ખાલી તમને આંકડાઓ લઈને સમજાવું. 12 સેન્ટીમીટર લંબાઈ આપીએ, એના 3 ભાગ કરવાના, એટલે 2 બિંદુઓ લેવા પડશે. એક બિંદુ કઈ લઈશું? P, અને બીજું બિંદુ કઈ લઈશું? તો હવે આ 3 સરખા ભાગ હોય તો આ દરેક ભાગ વચ્ચેનું અંતર કેટલું થશે? 4 થશે. થાય તો આ એકમ 4, આ અંતર 4, આ પણ અંતર અને આ અંતર પણ 4 થાય. અહીંયા સુધી બધા ક્લિયર? હવે આપણે હાલ દાખલો ગણ્યો એમાં આપણે શું શોધ્યું? P શોધી લીધો આપણે. P શોધ્યો કે નહીં શોધ્યો? તો હવે આટલું અંતર કેટલું? 8. તો 8 હોય તો આ બાજુ 4, આ બાજુ 4, તો Q નો શું કહેવાય? Q નો શું કહેવાય? તો આ PB નું Q એ શું કહેવાય? મધ્યબિંદુ ના કહેવાય? તો લે એવડો મોટો દાખલો ગણવો આપણે. મધ્યબિંદુ સૂત્ર ઉપરથી સીધું પૂરું થઈ જાય કે ના થઈ જાય? મધ્યબિંદુ સૂત્રથી થઈ જાય કે ના થઈ જાય? તો લખીએ. હવે બિંદુ QA, Q ના યામે લખી દઈએ. Q ના કયા ધારા હતા આપણે? x4 y4 a. રેખાખંડ PB નું શું બનશે? મધ્યબિંદુ. મધ્યબિંદુ હોય તો મધ્યબિંદુ સૂત્ર ઉપરથી લખવું હોય, બિંદુ Q ના યામ. મધ્યબિંદુનું સૂત્ર શું હતું? બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. ચલો x યામ જોઈ લઈએ બંનેના. P ના x યામ કયો? -1 0 લખી દઈએ અહીંયા. -1 0. ચલો બંનેના x યામનો સરવાળો કરો. -1 વત્તા -7, -1 વત્તા માઇનસ ભાગ્યા. ચલો એ જ રીતે બંનેના y યામ જુઓ. 0 વત્તા 4 ભાગ્યા 2. હવે એકલો ખાલી આપણા PB ની જ વાત કરવાની. 0 વત્તા 4 ભાગ્યા -1 પ્લસ માઇનસ -7 ભાગ્યા અને 0 વત્તા 4 એટલે 4 ભાગ્યા 2 થશે. અહીંયા શું થયું? -8 ભાગ્યા અને 4 ભાગ્યા 2 એટલે 2. આનો વ્યવહાર કરીએ તો 2 ચોક 8 અને કોના યામ મળ્યા? Q x4 y4 મળી ગયું. તો લખી શકાય અહીંયા. આમ ત્રિભાગ બિંદુ P કેટલું મળ્યું હતું? -1 0 અને Q -4 2. ક્લિયર આટલો સુધી? ફરીથી એકવાર જુઓ. હજુ ખાલી આપણે આ PB માટે વાત કરીએ. અહીંયા કયું બિંદુ? P.
અહીંયા એ બંનેના વચ્ચે કયું બિંદુઓ, તો એના ઉપરથી ક્યુ એ શું બન્યું આપણા માટે, મધ્ય બિંદુ બન્યું. ચલો મધ્ય બિંદુ બને પહેલા પી ના યામ લખો, -1 0, ક્યુ ના યામ -7 4. તો જુઓ ફરીથી એકવાર મધ્ય બિંદુ મળ્યું તો x1 + x2 -1 + -7 ભાગ્યા 2, 0 + 4 ભાગ્યા 2. તો આ કરવાથી ફાયદો શું થાય, આપણે m1 m2 લખવાનું કઈ રહે નહીં, એટલે એ ગણતરી આપણા માટે નાની થઈ જાય. ક્લિયર બધા આટલા સુધી? જરૂર પડે તો દાખલામાં આ આકૃતિ દોરી દેવાની, આગળની તો દોરવાની જ, પણ બાજુમાં બતાવવા માટે સાઈડમાં આ આકૃતિ દોરી દેવાની, એટલે આપણે બહુ સમજાવવાની જરૂર પડે નહીં. ક્લિયર આટલું સુધી બધાને? કોઈ દુઃખ ખરું કોઈને? ભાઈ કોઈ દુઃખ નહીં, સુખે સુખ. એના પછી વાય અક્ષ, વાય અક્ષ એ બિંદુ 5 -6 અને -4 -1 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુ પણ શોધો. હવે આવું બે શોધવાનું આવે તો આપણે આ દાખલો બે અલગ અલગ રીતથી ગણીશું. એક m1 જેમ m2, અને બીજી એક રીત પણ કહી હતી આપણે, કઈ હતી, કે જેમ 1. એ સહેલી પડશે, કે જેમ 1 અહીંયા સહેલી પડશે. બે કરવી કે એક જ કરવી છે? આળસુઓ બે. હા ચલો ચલો, કઈ અક્ષ કહીએ, કઈ અક્ષ કીધી આપણને? વાય અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર કંઈક હોય x યામ 0, તો ધારી લઈએ, ધારો કે વાય અક્ષ પરનું બિંદુ, ચલો વાય અક્ષ પરનું બિંદુ કયું લઈશું? પી. વાય અક્ષ પરનું બિંદુ લેવું તો x યામ કેવો લેવો પડે? y લખી દઈએ, વાય અક્ષ ઉપર y લેવો પડે ને, x કેવો થઈ જાય? 0. વાય અક્ષ પરનું બિંદુ પી 0y એ પહેલા નામ આપી દો a, એના યામ કયા? 5 - 6 અને b -1 4 ને જોડતા -4. રેખાખંડ કયો લઈ લઈશું આપણે? AB નું કયો ગુણોત્તર લખો? m1 જેમ m2 કે k જેમ 1? k જેમ 1. k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે અહીંયા બિંદુ એ નહીં આપેલું આપણને અને ગુણોત્તર પણ આપેલો નથી, એટલે બંને આપણે શોધવાનું થાય. ચલો વિભાજન સૂત્ર લખીએ. બિંદુ પી ના યામ સૂત્ર m1 x2 m2 x1 m1 plus m1 y2 m2 y1 m1 plus m. આપણને પી ના યામ આપેલા, પી ના યામ કયા આપેલા આપણે ધાર્યા, કયા આપણે? 0 છેક સુધી આને ખભે કરી જો. આમ તો સૂત્ર ના લખાય ને, આવ્યું કેમ ના લખાયા? આપણે ગુણોત્તર કયો લીધો, તો શું લખવું પડશે? કે x2 plus x1 k plus 1 k y2 y1. કોઈને એવું હોય કે સાહેબ બધા સૂત્રો કયો યાદ રાખીએ, તો m1 જેમ m2 થી પણ દાખલો ગણી શકાય. એવું જરૂર નહીં આ જ રીતથી દાખલો ગણાય, જે આપણને અનુકૂળ આવે એ રીતથી આપણે દાખલો ગણી શકીએ. ચલો, કે આપણે જાણતા નથી. x2 એટલે બીજો યામ જુઓ, અહીંયા લખી દઈએ x1 y1 x2 y2. x2 કેટલો? -1. x1 5 ભાગ્યા k પ્લસ થઈ જાય કે y2 કેટલો? -4. y1 કેટલો? -6 ભાગ્યા k પ્લસ 1. મને જોડે લઈને જ ફરો.
આ શું થશે માઇનસ કે વત્તા અને કે વત્તા કે નો -4 જોડે ગુણાકાર -4 માઇનસ ભાગ્યા કે પ્લસ અવાય છે ને અંધારું જ દેખાય, અંધારા સિવાય કોઈ દેખાતું. તો હવે આવું અંધારું આવે ને ત્યારે યાદ કરવાનું કંઈક રીત કીધેલી આપણે. શું કીધેલું જુઓ, અહીંયા અજ્ઞાત અહીંયા અજ્ઞાત, પણ કંઈક મતલબ હ નાનો કે ડાબી બાજુનો જેટલો એક્સ યામ હશે એટલો જ કોનો હશે જમણી બાજુનો હશે, ડાબી બાજુનો જેટલો વાય યામ હશે એટલો જ કોનો હશે જમણી બાજુનો હશે. એનો મતલબ કે બંને બાજુ શું કરવું પડશે એક્સ યામ પહેલા સરખાઈશું પછી વાય યામ સરખાઈશું. બંને બાજુ એક્સ યામ સરખાવતા, સેવ ખમણી ખવડાવતા નહીં હો. ચલો એક્સ યામ કયો આપ્યો 0 હ, ચલો ડાબી બાજુ 0 લખ્યો. આ પદ યાદ રાખો -k + 5 k + 1 0 બરાબર -k વત્તા નીચે k + 1 લ્યો. આ ભાઈ ભોયરામાંથી ઉપર જાય, ઉપર તો મેડું 0 ગુણ્યા ગમે એટલા કરો ભાઈ આખું પદ શું થઈ જાય. ના આવ તો શીખવાડું એ લખું એકવાર પદ એર્યું ના 0 માં સમાય ભાઈ 0 થઈ જાય -k વત્તા ચલો k ના ડાબી બાજુ જવા દઈએ તો માઇનસ માંથી પ્લસ k બરાબર 5. તો k ની કિંમત મળી ગઈ આપણને, મળી ગયું. ચલો હવે આપણે k તો મળી ગયો, એક વસ્તુ મળી ગઈ આપણને. જો ગુણોત્તર કયો મળ્યો k ની જગ્યાએ મૂકી દો 5, ક્યાં ગયો અહીંયા 5/1 ગુણોત્તર મળી ગયો, ગુણોત્તર મળી ગયો આપણને. હવે પણ હજુ આપણે વિભાજન બિંદુ શોધવાનું બાકી છે. તો વિભાજન બિંદુ શોધવા હવે કયો યામ સરખાઈ દઈએ વાય યામ સરખાઈ દઈએ. હવે બંને બાજુ વાય યામ સરખાવતા, બંને બાજુ વાય યામ સરખાઈએ તો y બરાબર 4k - 4k - 6 -4k - 6 નીચે તો k + 1 હતા જ. ચલો k ની કિંમત આપણને ખબર હવે તો -4, k ની જગ્યાએ કેટલા લખીશું k ની જગ્યાએ 5 લખવાના વત્તા 1 માટે 5 ચોક એટલે -20 ભાગ્યા 6 તો કેટલા થયા ભાગ્યા -13 દુ 3 દુ જવાબ આવ્યો -13 ભાગ્યા, તો y બરાબર કેટલા મળ્યા છેલ્લે લખી દેવાનું. આમ વિભાજન બિંદુ કયું મળ્યું 0 -13 ભાગ્યા અને ગુણોત્તર લખવો હોય તો 5/1 મળે. આવડશે કે જેમ 1 થી આ રીતે ગણી શકાય. જો તમે m1/m2 કરશો તો પણ દાખલો ગણી શકાશે, એમાં કંઈ ખોટું આપણને આવશે નહીં. એના પછી જો 1 2 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. દાખલો ગણતા પહેલા આપણે લખાઈ હતી બીજા લેક્ચરમાં થિયરી, તમને થિયરી લખાઈ હતી આપણે તમને. સૌથી પહેલું લખાઈ હતું બિંદુઓની શરત, પછી લખાઈ હતી ત્રિકોણની શરત અને પછી લખી હતી ચતુષ્કોણ. ચતુષ્કોણની શરત લખીને ત્યારે આપણે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ માટેની એક શરતનું કીધું હતું. સબાચની એક શરત કહી હતી, એમાં કીધું તમારે આ કામમાં આવશે દાખલામાં, જેમાં હતું સબાચના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. એનો મતલબ કે એસી નું જે મધ્યબિંદુ હોય એ જ મધ્યબિંદુ કોનું થાય બીડી નું મધ્યબિંદુ થાય. એસી નું મધ્યબિંદુ એ કોનું થશે બીડી નું મધ્યબિંદુ. અને આવું આવું સૂત્ર મેં તમને સમબાજુ ચતુષ્કોણ માટે લખાયું હતું કે 1/2 ગુણ્યા
બે વિકર્ણોનો ગુણાકાર. આ બંને સૂત્રો દાખલાની અંદર આવશે. જુઓ તો લખી દઈએ. એ ના યામ, ચલો પહેલો એ કયા થશે? 1 2. બી ના યામ 4y, સી ના યામ x 6 અને ડી ના યામ 3 5. અહીં બિંદુ એ 1 2, બી 4y, સી x 6 અને ડી 3 5 છે. લખી દઈએ આપણે એકવાર. આપેલ ચતુષ્કોણ એ બી સી ડી એ કયો આપણા જોડે? સબાચ છે. એટલે સબાચના વિકર્ણો પરસ્પર દુભાગે. સબાચના વિકર્ણો શું કરે? પરસ્પર દુભાગે છે. જો પરસ્પર દુભાગતા હોય તો લખી શકાય એસી નું મધ્ય બિંદુ એ કોનું મધ્ય બિંદુ થશે? બીડી નું મધ્ય બિંદુ. એના માટે આપણને મધ્ય બિંદુ સૂત્ર ખબર હોવી જોઈએ. મધ્ય બિંદુ સૂત્ર શું હોય? x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા, એટલે બંને જે બિંદુઓ લીધા હોય આપણે એના x યામ નો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામ નો સરવાળો ભાગ્યા 2. ચલો પહેલો વિકર્ણ આપણે એસી લેવાના છીએ. એસી માટે x1 x2 લખાવો. x1 x2 1 વત્તા x થશે, 1 વત્તા x ભાગ્યા 2. ચલો y યામ લખીએ. 2 વત્તા 6 ભાગ્યા 2, 2 વત્તા 6 ભાગ્યા, બાજુનું સૂત્ર જોતા રહેવાનું એવું હોય તો. ચલો બીડી નું મધ્ય બિંદુ લખવું હોય તો 4 વત્તા 3, બંનેના x યામ લખીએ. 4 વત્તા 3 ભાગ્યા 2, સૂત્રમાં આપેલું છે આપણને. y વત્તા 5 ભાગ્યા 2, y વત્તા 5 ભાગ્યા 2. x વત્તા 1 એમના એમ રહેશે. 6 ને 2 8 ભાગ્યા 2, 4 ને 3 7 ભાગ્યા અને y વત્તા 5 ભાગ્યા 2. હવે શું મતલબ થયો આનો? બંને બાજુ x યામ સરખા હશે અને બંને બાજુ y યામ સરખા હશે તો લખી દઈએ બંને બાજુ x અને y યામ સરખાવતા. x યામ સરખાવો તો શું લખાશે? 1 વત્તા x ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા, આ બાજુ 8 ભાગ્યા 2 બરાબર y યામ લો થશે. બંને બાજુથી 2 2 ઉડી જશે. ઉડી જાય ને? એકને ડાબી બાજુ જમણી બાજુ જવા દો તો x બરાબર 7 માઇનસ 1 થાય એટલે કેટલા થઈ જાય? અને 5 ને પેલી બાજુ જવા દો તો 8 માઇનસ 5 કરીએ તો y બરાબર, આપણે શોધવાનું શું કીધું? x બરાબર 6 અને y બરાબર 3. મળી ગયા? આવડશે આવ્યું? કમ્પ્લીટ. યાદ રાખજો, આવો નવો દાખલો સ્વાધ્યાયમાં આપણને આપેલું હોય તો આપણે દાખલો ગણવાનો થાય ત્યારે બિંદુ લખીને તમારે આમાં લખી દેવું હોય. બિંદુઓ a b c d એ ચતુષ્કોણ કયો છે તમારે લખો એટલે લખી દેવાય અંદર. આ નીચેની લીટી ના લખવી હોય તમારે તો ડાયરેક્ટ અંદર બતાવી દેવાનું, અથવા આવું પણ લખી શકો. ધારો કે સબાચ a b c d ના બિંદુઓ આપણે લખી દીધા, પછી લખી દેવાનું સબાચના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. આવડશે? લખવાનું.